દ્વારકાધીશ સ્વાગત છે તમારો નવા એક બ્લોગમાં બન્યા રહો। તો હવે આપણે આવ્યા હતા બીજી ગામની સીમમાં, તમને ખબર જ છે, આપણે વિડીયોમાં બોલ્યા હતા। આપણે આવ્યા હતા પછી આમ ગામ રહી ગયું, ગામની પછી પાટ છે, પાટની અંકી આપણે આવતા રહ્યા। અહીં લગભગ આપણે 8 દી નીકળ્યા। 8 દીમાં તમે પાઇપ જોવો, પાઇપ બધી એવી વરસાદની બધી બગડી જાય એટલે હવે ગાયું ખાતી નથી। હવે જવાનું આપણે બીજી સીમમાં, હવે મકો સારવાનો। આ બાગ ધરકનો બાગ રૂઈના ઓલ આપણો ઉછાળો છે। આ ત્યાંથી લગભગ ફરીને હજી 4 કિલોમીટર જવાનું, આના ગામ આથી 4 કિલોમીટર છેટું, એટલે ગામથી હું 4 કિલોમીટર અહીં આવ્યો હતો। હા 8 દી નીકળ્યા અને વરસાદ ભાઈ પથ્થર રગડે રાખી અમારી, એટલે પછી હવે જો પાઇપ તમે જોવો છો જો ખાવા ખૂબ હતું, જેમ કે આખા ખેતરું પડે એમ તો, પણ હવે ગાયું ખાતી નથી, એટલે હવે જવું પડશે આપણા નવા ખેતરમાં, હવે મકો સારવા। બન્યા રહો બ્લોગમાં, બતાવું તમને બધું। આપણે ગાયું ઓગળ ગોળ આગળ નીકળે છે, જોવો તમે। હે ક્યાં જાય હા લે, પાઇટ ના ખાતા હવે પાઇટ। આપણું ગાવડું જે માંદું પડ્યું હતું એ તો એકદમ રેડી થઈ ગયું, જો હાર્યું ગાવડું હોય એને કઈ વાંધો નથી, રેડી રેડી બધું લે એટલે તારી ભૂલી થાય તારી। આવું લીલું ખડ હા ઘમાડ્યું હા, તો આ એ ગામની સીમ છે આપણે સારવી, અને આમાં તમે સરવાનું જોવો છો, આ શેઢા જોવો તમે, આ શેઢે બધે ખાવા જેટલું ભાઈને ઓલપા ગાઢ પડે હા, ગાઢવાળો હજી છેલ્લો એક ગાઢવાળો હા, અને આપણે ગાવું વાંગ્યા પડે, આમાં ગાઢ બે ગયા ખેતરમાં। ઓલી સીમ કરતા રહી એટલે આ સીમમાં હા ને ખાવા બહુ હોય। આ ડોંગળવાળું ખેતર છે, સારી મૂકવી એટલું આપણે ગાયું અને તમે વરસાદ જુઓ તો હાલમાં વરસાદ ચાલુ, ડોંગળા ખાતા નથી ને આ ગાવડા જો કરે જાઓ ને આમ ખડ આમાં ઓલી પર પાઇપ પડે, આ સારી પછી આપણે સળાઈ જેવી માર્ગે આવે। વરસાદ શું કરે શી ખબર। તો મિત્રો આજ આપણે જવાનું કેન્સલ રાખ્યું, જેમ કે વરસાદ બહુ પડે અને રાતે આપણે યારે થોડોક દગો થઈ ગયો ભાઈ, જેમ કે બીપટે આપણા 2 વાળું ખાઈ ગયો, તો એના માટે આજે પિંજરો લગાવી ગયા હા। ક્ષેત્રમાં ઉછાળો આપણો તે આ બાગના ઓલ પર પિંજરો લગાવ્યો હતા, અને આમાંથી ને આપણે 2 વાળું એ ખાઈ ગયો હોય બીપટ્યો, ત્યાં આજનો ઉછાળો હવે આવીને રહેશે, કાલે તમને બધું બતાવું હોય ઘડે ઘરે। પિંજરો લગાવ્યો અમે પણ હાથમાં કંઈ આવ્યો નથી, વિડીયો મૂકું એનો એમ બનાવેલો હા, જોઈજો તમે। જો આ એક ગાનું વાળું અને બીજી ઓલી આગળ હજી હાલી જાય ને આ આંગળી સરતી જોડે ઓલપા, આ ગાના ઓલપાની રહી એનું નામ જમની। આ 2 ગાઉનો વાળું બીપટ્યો ખાઈ ગયો, ત્યાં રાતે પિંજરો લગાવ્યો તો અમે, તે હવે મંગેલા કાળા બીપટ્યો નહીં આવ્યો, काय बरी गाड बनवली मस्त बसेल आता मांजा।
भांग्या तर लय सुटला. बिबट्या दिसलेला आहे भवर वस्ती ठाणगाव. मित्रांनो बिबट्या दिसलेला आहे, खाली बसलेला आहे, आता तळ्यापाशी आहे. मित्रांनो खाली बसलेला आहे बिबट्या. लाईव्ह लोकेशन आहे, पाहू लाईव्हला आहे. मित्रांनो तिकडं बसलेला आहे. हळू जा. मित्रांनो तिकडं खाली बसलेला आहे. मित्रांनो पळालेला आहे तळ्यावरून पळालेला आहे. तळ्या इकडं दिसना मित्रांनो, तळ्यावरून पळालेला आहे. मित्रांनो